આજે 14મી ઓગસ્ટ 2025ની ભવ્ય સવારે ભારતના 79માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કચ્છની વીરભૂમિ પર વસેલા અબડાસા તાલુકાના કોઠારા ગામે દેશભક્તિનો એક એવો સાગર ઉમટ્યો જેની લહેરો આવનારા લાંબા સમય સુધી સૌના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કરતી રહેશે. આ અવિસ્મરણીય દ્રશ્યનું સર્જન કર્યું હતું સ્થાનિક નવભારત પબ્લિક સ્કૂલે, જેણે એક અનોખી અને પ્રેરણાદાયક પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માત્ર એક રેલી ન હતો, પરંતુ એક જીવંત પાઠશાળા હતી જેણે ગામની શેરીઓને જ્ઞાન અને ગૌરવથી રોશન કરી દીધી. આ ઐતિહાસિક દિવસના શિલ્પકાર હતા શાળાના દીર્ઘદ્રષ્ટા આચાર્ય શ્રી રાજેશ ભારદ્વાજ. તેમના માર્ગદર્શન હેઠળ આ ઉજવણીને માત્ર ઔપચારિકતાના બંધનમાંથી મુક્ત કરી તેને સાચા અર્થમાં એક લોક જાગૃતિ અભિયાનનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ ભવ્ય પ્રભાત ફેરીના સફળ આયોજન પાછળ શાળાના સમગ્ર શિક્ષક ગણનું અતૂટ સમર્પણ હતું. શિક્ષિકા સોનિયાબેન અને રજનીબેને શાળાના નાના ભૂલકાઓને દેશભક્તિના ગીતો અને નારાઓથી સજ્જ કર્યા હતા, તો શિક્ષક સાજિદ સાહેબે રેલીના રૂટ અને સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી હતી. શિક્ષિકા કિંજલબેન અને સ્નેહલબેને વિદ્યાર્થીઓ સાથે મળીને દેશભક્તિના સંદેશા લખેલા સુંદર બેનરો તૈયાર કર્યા હતા, જ્યાં રેલીની શોભા વધારી રહ્યા હતા. આ ટીમ વર્કની સૌથી પ્રેરણાદાયક વાત એ હતી કે શાળા પરિવારનો દરેક સભ્ય તેમાં જોડાયો હતો. શાળાના સ્કૂલ બસના ડ્રાઈવર, જે સૌમાં સ્નેહથી મુન્નાભાઈ તરીકે ઓળખાય છે, તેમણે પણ પૂરા જોશ અને ગર્વ સાથે હાથમાં તિરંગો લઈને આ રેલીમાં ભાગ લીધો, જે શાળાની એકતાની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરતું હતું. આજ સવારના પ્રહરમાં જ્યારે નવભારત પબ્લિક સ્કૂલના પ્રાંગણ નાના દેશભક્તોની હાજરીથી જીવંત બની ઉઠ્યું હતું, ત્યારે એક અનોખો ઉત્સાહ ચારેકોર પ્રસરેલો હતો. સફેદ સ્વચ્છ ગણવેશમાં સજ્જ, હાથમાં તિરંગો લઈને ઊભેલા દરેક બાળકની આંખોમાં એક અનોખી ચમક હતી. જ્યારે આચાર્યશ્રીએ લીલી ઝંડી બતાવી, ત્યારે જાણે કોઠારાની ધરતી પર દેશભક્તિનો જયઘોષ થયો. ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દ જેવા ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. પરંતુ આ પ્રભાત ફેરીની ખરી વિશેષતા હવે શરૂ થઈ. આ રેલી માત્ર નારા લગાવવા પૂરતી સીમિત ન હતી, તે એક ચાલતી ફરતી જ્ઞાન યાત્રા હતી. રેલી જ્યારે ગામના મુખ્ય બજાર કે ચોરાહા પર પહોંચતી, ત્યારે થોડી ક્ષણો માટે અટકતી. શાળાના હોશિયાર વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રસ્તામાં આવતા જતા લોકો અને દુકાનદારો પાસે અત્યંત વિનમ્રતાથી જતા અને તેમને 15 ઓગસ્ટ તથા ભારત વિશેના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછતા. આપણું રાષ્ટ્રગીત કોણે લખ્યું છે? તિરંગાના 3 રંગો શું દર્શાવે છે? આઝાદીની લડતના કોઈ 2 સેનાનીના નામ આપો જેવા સરળ પણ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવતા. આ અનોખી પ્રવૃત્તિ જોઈને લોકોમાં કુતૂહલ જાગ્યું. જે કોઈ સાચો જવાબ આપે અથવા જવાબ આપવાનો પ્રયત્ન પણ કરે, તેમને પ્રોત્સાહન રૂપે વિદ્યાર્થીઓના હસ્તે એક ચોકલેટ ભેટ આપવામાં આવતી. આ નાનકડી ભેટ લોકોના ચહેરા પર મીઠી મુસ્કાન લાવી દેતી અને તેમને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થયાનો અનેરો આનંદ આપતી. આ પ્રવૃત્તિને કારણે ગામ લોકોનો પ્રતિસાદ અભૂતપૂર્વ હતો. બાળકોનો આત્મવિશ્વાસ અને જ્ઞાન જોઈને વડીલો ગર્વ અનુભવતા. યુવાનો પણ પ્રશ્નોત્તરીમાં હોંશે ભાગ લેતા. ધીમે ધીમે આ માત્ર શાળાની રેલી ન રહેતા સંપૂર્ણ ગામની એક યાત્રા બની ગઈ, જેમાં સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. આજના આ સફળ કાર્યક્રમ બાદ જેણે આપણને સૌને એકતા અને ગર્વના તાતને બાંધ્યા છે, શાળા પરિવાર આપ સૌને આવતીકાલને મુખ્ય કાર્યક્રમ માટે ભાવભીનું આમંત્રણ પાઠવે છે. આજનો આ ઉત્સાહ આપણે આવતીકાલે બમણો કરવાનો છે. આપ સૌને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આવતીકાલ એટલે કે 15 ઓગસ્ટ 2025ના રોજ આપણી શાળાનો મુખ્ય ધ્વજવંદન સમારંભ અને બાળકો દ્વારા તૈયાર કરાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ચૌધરી સમાજવાડી કોઠારા ખાતે સવારે 8:30 કલાકે રાખવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પર્વ આપણો સૌનો સહિયારો ત્યોહાર છે. આથી હું આપ સૌ વાલીઓને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આપ સૌ સમયસર ઉપસ્થિત રહીને ધ્વજને સલામી આપો, આપણા બાળકોની પ્રતિભાને બિરદાવો અને તેમનું ઉત્સાહ વધારો. આપની ગૌરવવંતી ઉપસ્થિતિ આ કાર્યક્રમની સાચી શોભા અને સફળતા હશે. જય હિન્દ.